છેલ્લા 5 મહિના કરતાં વધુ સમયથી અવકાશમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સની તબિયતમાં ફરક સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેના ગાલ બેસી ગયા છે અને તેનું શરીર પહેલા કરતાં ઘણું નબળું થઈ ગયું છે. આ અંગે તબીબો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે નાસાનું કહેવું છે કે અવકાશમાં રહેતા તમામ યાત્રિકો ઘણા સુરક્ષિત છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 5 મહિનાથી અવકાશમાં અટવાયેલી છે. એટલે કે તે તેના પાર્ટનર બુચ વિલ્મોર સાથે માત્ર એક સપ્તાહ માટે જ અવકાશમાં ગઈ હતી. પરંતુ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાવાના કારણે તે બંનેને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ રહેવું પડ્યું. હવે તેઓ ફેબ્રુઆરી 2025 અથવા તેના પછી જ પાછા ફરી શકે છે. પરંતુ તાજેતરમાં અવકાશમાંથી સુનિતા વિલિયમ્સની તસવીરો ઘણા ડોક્ટરોને ચિંતામાં મૂકી રહી છે. તસવીરો જોઈને ડોક્ટરોને લાગે છે કે તેની તબિયત સારી નથી. એક વરિષ્ઠ અને અનુભવી નિષ્ણાત ડોક્ટર વિનય ગુપ્તાએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું, સુનિતા વિલિયમ્સની પિઝા બનાવતી તસવીરે તેમના સ્વાસ્થ્યને લઈને કેટલીક ચિંતાઓ ઊભી કરી છે. તસવીરમાં વિલિયમ્સના ગાલ પર ઊંડા ડિમ્પલ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તે પહેલા કરતાં પાતળી પણ દેખાય છે. સુનિતા વિલિયમ્સના માત્ર 8 દિવસ જ અંતરિક્ષમાં રહેવાની ધારણા હતી, ત્યારે તેમણે અત્યાર સુધીમાં 5 મહિના કરતાં વધુ સમય અવકાશમાં વિતાયો છે. ડોક્ટર વિનય ગુપ્તાએ જણાવ્યું, સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ખૂબ જ ઊંચાઈ પર રહેવાના કારણે કુદરતી દબાણનો સામનો કરી રહ્યા છે અને લાંબા સમયથી આવું થવાના કારણે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના ગાલના ડિમ્પલ વધુ ઊંડા થઈ ગયા છે. આ એકંદરે શરીરના વજનના નુકસાનના કારણે છે. તેમને લાગે છે કે વિલિયમ્સના આહારમાં કેલરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે હવે તંદુરસ્ત શરીરના વજનમાં નથી. માનવ શરીર તેના વપરાશ કરતાં વધુ કેલરી બંધ સહન કરી શકતું નથી. વિલિયમ્સ સાથે પણ આવું જ થઈ રહ્યું છે. જો કે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ફરી એકવાર તેમના આરોગ્યની જાણકારી આપતા રાહતની ખબર આપી છે. નાસાએ જણાવ્યું કે ISS પરના તમામ નાસા અવકાશયાત્રીઓ નિયમિત તબીબી પરીક્ષણમાંથી પસાર થાય છે અને સમર્પિત ફ્લાઇટ સર્જન દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવે છે. જીમી રસેલે કહ્યું, નાસાના તમામ અવકાશયાત્રીઓ સુરક્ષિત છે. અવકાશમાં અવકાશયાત્રીઓની સામે પણ આ એક સામાન્ય સમસ્યા છે. શરીરનું વજન જાળવવું ત્યાં પડકારરૂપ બની જાય છે, કારણ કે માઇક્રોગ્રેવિટી વાતાવરણના કારણે શરીરની કેલરીની ડિમાન્ડ વધે છે. આનાથી શરીર પોષણને કેવી રીતે શોષી લે છે અને ઉર્જાનો ઉપયોગ કરે છે તે બદલાય છે. બ્યુરો રિપોર્ટ, જી.